હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય ભૌતિક વિજ્ઞાન, પ્રકરણ નંબર 9. સ્વાધ્યાયનો 9.5 નંબરનો દાખલો છે. 0.25 સેન્ટીમીટર વ્યાસ ધરાવતા બે તાર પૈકી એક સ્ટીલનો અને બીજો પિત્તળનો. આ બે તાર છે, સ્ટીલ અને પિત્તળ. બરાબર. આકૃતિ મુજબ સ્ટીલના છેડે આપણે 4 કિલોગ્રામ, પછી પિત્તળનો તાર અને એના છેડે 6 કિલોગ્રામ એ રીતે વજન લટકાવેલું છે. સ્ટીલના તારની લંબાઈ 1.5 મીટર છે, 1.5 મીટર, અને પિત્તળના તારની લંબાઈ 1 મીટર છે. 1 મીટર, 1.5 મીટર. સ્ટીલ અને પિત્તળના તારમાં લંબાઈમાં થતો વધારાની ગણતરી. બંનેમાં ડેલ્ટા એલ શોધવાનું છે, સ્ટીલ માટે અને પિત્તળ માટે. બરાબર. પછી યંગ મોડ્યુલસ સ્ટીલનું આપેલું છે 2×10⁻11 ન્યૂટન પર મીટર સ્ક્વેર, અને પિત્તળ માટે 0.91 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર આપેલું છે. તો અહીંયા પહેલાં જનરલ સૂત્ર લખી દઈએ કે યંગ મોડ્યુલસ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ, અને નીચે લંબાઈનો ફેરફાર ભાગ્યા લંબાઈ. બરાબર. અને પછી અહીંયા ડેલ્ટા એલ, એફ ઇન્ટુ એલ અને છેદમાં આડછેદની જગ્યાએ πr² ડેલ્ટા એલ. ડેલ્ટાને સૂત્ર કરતાં બનાવો તો એફ ઇન્ટુ એલ πr² વાય. હવે સ્ટીલ માટે ડેલ્ટા એલએસ બરાબર એફએસ એલએસ πrs² વાયએસ. તો એફએસ એટલે કે સ્ટીલના છેડે કેટલું વજન થાય. ખરેખર આ સ્ટીલનો તાર છે, આના નીચે 1 અને 2, 6 4 10 કિલો કહેવાય. એટલે 10 ઇન્ટુ જી 9.8 વજન બળ લાગે ને, mg. એમ આ એમ અને આ જી. એમ એટલે 10, જી 9.8, લંબાઈ 1.5 છે સ્ટીલના તારની. નીચે પાઈ એટલે 3.14, ત્રિજ્યા 0.125, વ્યાસ આપ્યો તો તમને 0.25નો વ્યાસ હતો, ભાગ્યા 2 કરો એટલે ત્રિજ્યા મળી જાય 0.125. તો 0.125 ગુણ્યા 10⁻²નો વર્ગ 2×10⁻11. સાદરૂપ આપો તો 1.498 10⁻7 થશે. બરાબર. 1498.0875 -7, અને પછી પોઈન્ટ ખસેડો એટલે 1.498 10⁻4, 1.5 10⁻4 મીટર. બરાબર. એ રીતે પિત્તળમાં લંબાઈનો વધારા માટે અહીંયા FBની જગ્યાએ mg માટે 6 કિલોગ્રામ, પિત્તળના છેડે 6 કિલોગ્રામ છે અહીંયા, એટલે 6. બરાબર. તો અહીંયા 6 ગુણ્યા 9.8, પછી અહીંયા 1.0, પિત્તળની લંબાઈ 1.0, પછી વાય એટલે 3.14, 0.125 10⁻2નો સ્ક્વેર, 0.91 10⁻11 વેલ્યુ 0.91. સાદરૂપ આપતા 1317 10⁻7, 1.317 10⁻4 મીટર. બરાબર. પછી 9.6 છે એ આપણા 30% કટિંગમાં જાય છે. બરાબર. 9.6. પછી 9.7ની આપણે વાત કરીએ. 9.7ની રકમમાં નરમ સ્ટીલમાંથી બનાવેલા 4 પોલા અને સમાન નળાકાર વડે 50,000 કિલોગ્રામ દળવાળા મોટા સ્ટ્રક્ચરને આધાર આપવામાં આવે છે. 4 પોલા નળાકાર વડે, મતલબ કે આપણે એમ માનીએ કે ભાઈ આ રીતે સ્ટ્રક્ચર છે આખું આવું, એને 4 નળાકાર વડે સપોર્ટ આપ્યું છે નીચે. હવે 4 નળાકાર છે સપોર્ટમાં. બરાબર. આખું 50,000 કિલો વજન આ 4 નળાકાર ઉપર આવે, પણ એ ડિવાઈડ થઈ જાય. બરાબર. ચલો, હવે અહીંયા તમે જોઈ શકો છો કે 50,000 કિલોગ્રામનું વજન 4 પાયા ઉપર આવે છે. તો દરેક પાયા ઉપર કેટલું ફોર્સ લાગતું હશે? તો પહેલાં તો કુલ વજન કેટલું? 50,000 ગુણ્યા 9.8, એનો ભાગ્યા 4 કરો એટલે 12,25,00. બરાબર. 1,22,500 ન્યૂટન. આટલું દરેક પાયા ઉપર, નળાકાર ઉપર લાગશે.
હવે એ જે નળાકાર છે ને એ પાછું પોલો છે, એટલે કે એની અંદરની બહારની ત્રિજ્યા જુદી જુદી છે. તો નળાકારનું ટોટલ આડછેદનું ક્ષેત્રફળ બરાબર પાઈ r2 સ્ક્વેર માઇનસ પાઈ r1 સ્ક્વેર, એટલે કે આ ટાઈપનું છે. બરાબર. તો આટલા ભાગનો એરિયા આપણે લેવાનો છે. તો એના માટે બહારની ત્રિજ્યામાંથી અંદરની ત્રિજ્યા બાદ કરવાની. એટલે અહીંયા 3.14 કોમન કાઢી દો પાઈ, અને અંદર r2 સ્ક્વેર એટલે 0.6નો સ્ક્વેર માઇનસ 0.3નો સ્ક્વેર, 3.14 એટલે 0.36 માઇનસ 0.09 0.27 ને 0.8478 મીટર સ્ક્વેર આટલું ક્ષેત્રફળ થઈ ગયું. બરાબર. હવે અહીંયા વિકૃતિ શોધવાની છે. તો સૂત્ર યંગ મોડ્યુલસ બરાબર પ્રતિબળ ભાગ્યા વિકૃતિ બરાબર પ્રતિબળ ભાગ્યા યંગ મોડ્યુલસ F/a પાઈ. બરાબર. હવે 12.25 ફોર્સ 1,22,500 ન્યૂટન છેદમાં આડછેદ એટલે 0.8478 આડછેદ 0.8478 ગુણ્યા અહીંયા 2 ગુણ્યા 10^11 યંગ મોડ્યુલસ સાદરૂપ આપતા 72,245.8 10^11 અને 7.22458 ગુણ્યા 10^7 આ વિકૃતિ થઈ. બરાબર. પછી 9.8ની આપણે વાત કરીએ. 9.8 બરાબર. 9.8ની અંદર રકમ આ મુજબ છે 15.2 mm ગુણ્યા 19.1 mmનો લંબચોરસ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો તાંબાનો ટુકડો. બરાબર. તો તાંબાનો ટુકડો છે લંબાઈ 15.2 mm છે અને પહોળાઈ 19.1 mm આ રીતે છે. બરાબર. આનો એરિયા મળી જાય લંબાઈ ગુણ્યા પહોળાઈ ઉપરથી. તો તમારે અહીંયા એરિયા મેળવી લે 15.2 ગુણ્યા 19.1 અને mm એટલે કે મીટરમાં 10^-3નો સ્ક્વેર. આ મીટર સ્ક્વેર થઈ ગયું. બરાબર. પછી ફોર્સ કેટલો લાગે છે ટુકડા ઉપર? 44,500 ન્યૂટન જેટલું બળ લાગે છે. તો બળ વડે ખેંચવામાં આવે, ખેંચવાનો છે ટુકડાને. તો સ્થિતિસ્થાપક વિરૂપણ ઉદ્ભવે છે. તો ઉદ્ભવતી વિકૃતિની ગણતરી કરો. મતલબ કે સ્થિતિસ્થાપક વિરૂપણ એટલે કે પાછો મૂળ સ્થિતિમાં આવી જાય એવી રીતે ખેંચવામાં આવે છે આપણે. તો વિકૃતિ કેટલી? તો વિકૃતિ બરાબર બળ ભાગ્યા આડછેદ ઇન્ટુ યંગ મોડ્યુલસ. બરાબર. 44,500 બળ છે. પછી નીચે ક્ષેત્રફળ એટલે 15.2 19.1 અને 10^-306 એટલે -6 ગુણ્યા અને વેગ મોડ્યુલસ એટલે 1.2 10^11. બરાબર. આ મટીરિયલ જે છે એનો યંગ મોડ્યુલસ તમને આપ્યો નથી, પણ આપણે યાદ કરીને લખવું પડશે, કારણ કે આ તાંબુ છે. તાંબાનો યંગ મોડ્યુલસ 1.2 10^11. બરાબર. 1.2 10^11 તાંબાનો યંગ મોડ્યુલસ આપણે આમાં લખી દેવાનું. હવે સદરૂપ આવો તમે તો 127.732 10^5 અને 1.277 10^3. બરાબર. આ થઈ ગયું 9.8. પછી 9.9ની વાત કરીએ આપણે. કે સ્કી વિસ્તારમાં ઉડન ખટોલાનો આધાર સ્ટીલનો એક કેબલ છે. બરાબર. સ્ટીલના કેબલ ઉપર બધું વજન આવે છે ઉડન ખટોલાનો. હવે અહીંયા જેની ત્રિજ્યા 1.5 સેન્ટીમીટર છે, એટલે કેબલની ત્રિજ્યા 1.5 છે સેન્ટીમીટર છે. 10^-2 મીટર. પછી મહત્તમ પ્રતિબળ 10^8 ન્યૂટન પર મીટર સ્ક્વેરથી વધારી શકાતું નથી. મહત્તમ પ્રતિબળ પણ આપેલું છે. મહત્તમ પ્રતિબળ 10^8 આનાથી વધારે કરી શકાતું નથી. તો કેબલ કેટલા મહત્તમ ભારને ઉંચકી શકે અથવા આધાર આપી શકે? કેબલ કેટલો ભાર ઉંચકી શકે? તો પ્રતિબળ બરાબર મહત્તમ ભાર ભાગ્યા આડછેદનું ક્ષેત્રફળ. તો મહત્તમ ભાર ઉંચકી શકે બરાબર પ્રતિબળ ગુણ્યા ક્ષેત્રફળ. તો પ્રતિબળ તો 10^8ની લિમિટ છે
ક્ષેત્રફળ એટલે પાઈ આર સ્ક્વેર 3.14 અને આર સ્ક્વેર 1.5 સાદરૂપ આપો તો 7.07 10 ન્યૂટન આટલું એ સહન કરી શકે. બરાબર, એટલે કેટલું કહેવાય આમ 70,700 ન્યૂટન આટલું સહન કરે. સ્ટીલનો તાર આટલું સહન કરે. બરાબર, મહત્તમ. પછી એ તૂટી જાય, બ્રેક થઈ જાય. પછી 9.10ની વાત કરીએ. 9.10ની અંદર 2 મીટર લંબાઈનો 3 તાર વડે 15 કિલોગ્રામ દળના દ્રઢ સળિયાને સમાન રીતે લટકાવેલ છે. બરાબર, 3 તાર છે 2 મીટર લંબાઈના, 15 કિલોગ્રામ દળના દ્રઢ સળિયાને સમાન રીતે લટકાવેલ છે. બરાબર, હવે 3 પૈકી છેડાના 2 તાર તાંબાના અને એક વચ્ચેનો એક તાર જે છે એ લોખંડનો છે. ત્રણેય તાર સમાન તણાવ બળ અનુભવે છે. ત્રણેય તારમાં તણાવ બળ સમાન છે એટલે F સમાન છે. વ્યાસનો ગુણોત્તર શોધો. તાંબા માટે યંગ મોડ્યુલસ 1.2 પાસ્કલ અને લોખંડ માટે 1.9 પાસ્કલ. તાંબા માટે 1.2 લોખંડ માટે 1.9 આપેલું છે. તો ગુણોત્તર શોધવાનું છે આપણે, યંગ મોડ્યુલસનું ગુણોત્તર. તો આપણે તો સીધું લખી દઈએ કે ભાઈ y બરાબર F/A ડેલ્ટા L/A, પછી F, પછી છેદમાં A એટલે પાઈ અને વ્યાસ ભાગ્યા 2નો વર્ગ એટલે d²/4 અહીંયા L/Δ L. બરાબર, આ સૂત્ર બની ગયું. હવે આમાંથી અચળ કયું છે તો F છે. બોજો સમાન છે, ત્રણેયમાં તણાવ સમાન છે, લંબાઈ સમાન ઓરિજિનલ, લંબાઈનો વધારો પણ સમાન અનુભવે છે. બરાબર, તો અહીંયા વ્યાસ ત્રણેયનો જુદો જુદો છે, ડાયામીટર જુદો જુદો છે, વ્યાસ. બરાબર, તો યંગ મોડ્યુલસ ચલે છે 1/d², d ચલે છે 1/√y, તો d1/d2 બરાબર √y2/y1, વર્ગમૂળમાં 1.9 10 અને 1.2 10 ઉડી ગયા, 1.258 એટલે 1.26 આવ્યા. તાંબાનો વ્યાસ જે છે એ લોખંડ કરતાં 1.26 ગણો છે આ દાખલામાં. ગુણોત્તર કે છે 1.26. બરાબર, પછી 9.11 છે. ખેંચાયા વગર 1 મીટર લંબાઈ ધરાવતા સ્ટીલના તારને એક છેડે 14.5 કિલોગ્રામ દળને જડિત કરેલ છે. અહીંયા 14.5 જડિત કરેલ છે. પછી આમ ગોળ ગોળ ફેરવવામાં આવે, આમ ઓમેગા. બરાબર, ઉર્ધ્વ સમતલમાં ઘુમાવવામાં આવે છે. વર્તુળ માર્ગમાં નીચેના બિંદુએ તેની કોણીય ઝડપ 2 પરિભ્રમણ પર સેકન્ડ. નીચેના બિંદુએ ઓમેગા 2 પરિભ્રમણ એટલે કે 2 × 2π રેડિયન પર સેકન્ડ એટલે કે 4π રેડિયન પર સેકન્ડ નિમ્ન બિંદુએ. પછી આડછેદનું ક્ષેત્રફળ 0.65 સેન્ટીમીટર સ્ક્વેર છે. જડિત કરેલા દળ વર્તુળ માર્ગમાં નિમ્નતમ બિંદુએ હોય ત્યારે લંબાઈ વધારાની ગણતરી કરો. સ્ટીલ માટે યંગ મોડ્યુલસ 2.11 પાસ્કલ. તો નિમ્નતમ સ્થાને હોય ત્યારે વજન બળ વત્તા કેન્દ્ર ત્યાગી બળ. બરાબર, અહીંયા વજન બળ એ નીચે હોય અને કેન્દ્ર ત્યાગી બળ એટલે સ્વાભાવિક રીતે અહીંયા કેન્દ્ર ત્યાગી બળ અધો દિશામાં છે, કારણ કે એ તાર ના હોત તો એ સીધો ફેંકાઈ જતો. પછી એને સરખાઈ દો તમે અહીંયા નિમ્નતમ બિંદુએ હોય ત્યારે ફોર્સ. બરાબર, અથવા એને બીજી સ્ટાઇલથી વિચારવું હોય
તો આપણે અહીંયા એક આ રીતે જ આવશે. ચલો mg વત્તા mv સ્ક્વેર બાય r, તો mg વત્તા m r સ્ક્વેર ઓમેગા સ્ક્વેર r, પછી mg વત્તા m r ઓમેગા સ્ક્વેર r બરાબર l છે. એટલે આ ત્રિજ્યા જે છે ને લંબાઈ છે, l લંબાઈનો તાર, તો mg વત્તા ml ઓમેગા સ્ક્વેર. તો યંગ મોડ્યુલસ બરાબર f અને ડેલ્ટા l અપોન l. fl એ ડેલ્ટા l, પછી તમે અહીંયા ડેલ્ટા l સૂત્ર કરતા બનાવો fl એ y, fની જગ્યાએ m કોમન કાઢી g વત્તા l ઓમેગા સ્ક્વેર ઇન્ટુ l એ y 14.5 કિલો કૌંસમાં 9.8 વત્તા l એટલે 1 ઓમેગા એટલે 4 પાઈનો સ્ક્વેર ને l ગુણ્યા 1, પછી અહીંયા 0.65 10 સેન્ટીમીટર સ્ક્વેર એટલે 10⁻² નો સ્ક્વેર -4 યંગ મોડ્યુલસ y એટલે 2 10⁻11. સાદુરૂપ આપતા 18,688.67 18,688.67 ગુણ્યા 10⁻7 1.8688 10⁻3 મીટર 1.868 mm. બરાબર? ઓકે, આપણો આન્સર ચેક કરી લેજો. 1.87 mm આવે છે. બરાબર? પછી 9.12ની વાત કરીએ. 9.12ની અંદર એવું છે કે આપેલ માહિતી પરથી પાણી માટે બલ્ક મોડ્યુલસની ગણતરી કરવાની છે. કારણ કે પ્રારંભિક વોલ્યુમ 1100 લીટર છે અને અંતિમ વોલ્યુમ 100.5 લીટર આવે છે. બરાબર? અને દબાણ જે છે એ 100 વાતાવરણ જેટલું વધારવામાં આવે છે. પહેલાં શરૂઆતમાં 100 લીટર પાણીનું વોલ્યુમ છે અને પ્રેશર જ્યારે 100 atm વધારવામાં આવે ત્યારે એનું વોલ્યુમ જે છે એ 100.5 લીટર થઈ જાય છે. અંતિમ 100.5. બરાબર? પાણી અને હવાના બલ્ક મોડ્યુલસની તુલના કરો. હવે પાણી અને હવાના બલ્ક મોડ્યુલસની તુલના કરો તો આ ગુણોત્તર માટે તમને હવાનો બલ્ક મોડ્યુલસ તો આપેલો છે 1.010⁵. હવાનો બલ્ક મોડ્યુલસ આપણને ખબર છે, આપી દીધો છે. બરાબર? હવે કેટલું વોલ્યુમ ચેન્જ આવ્યું? વોલ્યુમમાં ચેન્જ કેટલો આવ્યો? કદમાં ફેરફારની હું વાત કરું, ડેલ્ટા વી અપોન વી. બરાબર? હવે કદની અંદર અહીંયા આપણે શોધવાનું કમ્પેરિઝન કરવાની છે. બરાબર? તો પહેલાં તો આપણે બલ્ક મોડ્યુલસ શોધી લઈએ, પાણીનો બલ્ક મોડ્યુલસ. તો પહેલાં પાણી માટે બલ્ક મોડ્યુલસ બરાબર દબાણ કદ પ્રતિબળ ભાગ્યા વિકૃતિ, એટલે કે પ્રેશર P ભાગ્યા ડેલ્ટા વી અપોન વી. હવે અહીંયા વીને ઉપર લઈ આવો. હવે પ્રેશર એટલે કે 100 atm 100 ગુણ્યા 1.013 ગુણ્યા પછી આ વોલ્યુમ છે ને એ ઉપર જાય આમ પીવી ડેલ્ટા વી. વી ઉપર આવ્યું તો વી એટલે કે 100. ઓરિજિનલ વોલ્યુમ કેટલું હતું? 100. એટલે આપણું V1 કહીએ તો પણ ચાલે. પ્રારંભિક 100. નીચે ફેરફાર કેટલો થયો? 100.5 - 100. હવે આનું સાદુરૂપ આપો તમે એટલે 2.026 આવે પાસ્કલમાં. હવાનું બલ્ક મોડ્યુલસ આટલું છે અને પાણીનો આટલો 2. કમ્પેરિઝન કરીએ ગુણોત્તર પાણીનો બલ્ક મોડ્યુલસ ભાગ્યા હવાનો 2.026 ભાગ્યા 1 × 10⁵ તો 2.026 એટલે કે અહીંયા પાણીનો બલ્ક મોડ્યુલસ વધારે છે, એની દબનીયતા ઓછી. હવાનો બલ્ક મોડ્યુલસ ઓછો છે, એની દબનીયતા વધુ. એટલે હવા વધુ દબનીય છે એટલે વાયુ વધુ દબનીય છે એવું પણ કહી શકાય. પ્રવાહી કરતાં વાયુ વધુ દબનીય છે. આ એનું ફાઇનલ સ્ટેટમેન્ટ. બરાબર? પછી 9.13ની આપણે વાત કરીએ. 9.13 જેની અંદર
જે ઊંડાઈએ દબાણ એસી વાતાવરણ હોય ત્યાં પાણીની ઘનતા શોધો. સપાટી પર પાણીની ઘનતા 1.03 કિલોગ્રામ પ્રતિ મીટર ઘન. પાણીની દબનીયતા 45.8 10⁻11 પાસ્કલ ઇન્વર્સ. બરાબર. તો પહેલાં તો હું અહીંયાથી જોતા જજો, પછી વેલ્યુ જેમ આવશે એમ કહેતો જઈશ. ડેલ્ટા વી કદમાં ફેરફાર બરાબર વી ડેશ માઇનસ પી અંતિમ ઓછા પ્રારંભિક. પછી કદ એટલે કે દળ ભાગ્યા ઘનતા. આપણે જાણીએ છીએ ને ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, તો કદ બરાબર દળ ભાગ્યા ઘનતા. તો એના આધારે દળ ભાગ્યા અંતિમ ઘનતા રો ડેશ માઇનસ દળ ભાગ્યા પ્રારંભિક ઘનતા એમ કોમન કાઢ્યા. બરાબર. હવે અહીંયા બંને બાજુ હવે આ ડેલ્ટા વી અપોન વી લઈ લઈએ તો શું થઈ જાય? એમના છેદમાં વી અને પછી 1 રો ડેશ માઇનસ 1 રો. એમ અપોન વી એટલે રો થાય, તો રો કૌંસમાં 1 રો ડેશ માઇનસ 1 રો. તો ડેલ્ટા વી અપોન વી બરાબર રો અપોન રો ડેશ માઇનસ 1. હવે કિંમત બલ્ક મોડ્યુલસનું સૂત્ર વી બરાબર પીના છેદ દબાણ ભાગ્યા ડેલ્ટા વી અપોન વી. બરાબર. હવે કે એટલે 1 અપોન બલ્ક મોડ્યુલસ દબનીયતા બરાબર 1 અપોન બલ્ક મોડ્યુલસ એટલે માઇનસ ડેલ્ટા વી અપોન વી. વિકૃતિ ભાગ્યા પ્રતિબળ ઊંધું. કિંમત મૂકો માઇનસ, પછી રો અપોન રો ડેશ માઇનસ 1. માઇનસ અંદર લઈ લો 1 માઇનસ રો અપોન રો ડેશ અપોન પી. બરાબર. પછી આ પી જે છે ને પી એને આ સાઈડ લઈ જાઓ કે જોડે ગુણાકારમાં. કે પી બરાબર 1 માઇનસ કે પી બરાબર 1 માઇનસ રો અપન રો ડેશ. પછી રો અપન રો ડેશ બરાબર 1 માઇનસ કે પી. રો બરાબર રો ડેશ 1 માઇનસ કે પી. રો ડેશ બરાબર રો છેદમાં 1 માઇનસ કે પી. આ જ સૂત્ર મેઇન છે ફાઇનલ. આ જ યાદ રાખ. 1.03 છેદમાં 1 માઇનસ કે દબનીયતા 45.8 10⁻11 ગુણ્યા પી પ્રેશર 80 વાતાવરણ એટલે 80 ગુણ્યા 1.013 આ છેદનું આટલું ભાગનું સાદુરૂપ આપું તો 1 માઇનસ 11.632 10⁻6. બરાબર. તો અહીંયા એકમાંથી આટલું બાદ કરવામાં આવે, એકમાંથી આ બાદ કરું તો છેવટે માઇનસ 4ની અંદર લઈ લો તો આવું થઈ જાય 0.003711 632. તો છેદમાં સાદુરૂપ આપી અને ઓવરઓલ ઉપર નીચે સાદુરૂપ આપી તો શું થઈ જાય 1033.837 1.0338 10⁻3 કિલોગ્રામ પ્રતિ મીટર ઘન આ ડેન્સિટી થઈ. બરાબર. આપણો આન્સર તળિયે 80 વાતાવરણ દબાણ જ્યાં છે ને ત્યાં કેટલું આવ્યું? ડેન્સિટી 1.034 જેવી થઈ ગઈ. 338 છે ને 340 લખાય આટલી ડેન્સિટી થઈ ગઈ. ઉપર કેટલી હતી? 1.03 હતી એટલે કે 30ની 34 થઈ. અહીંયા 30 હતું એનું 34 થયું એટલે થોડું વધ્યું. બરાબર. પછી 9.14ની વાત કરીએ. 9.14 તો 10 ATM જેટલા હાઇડ્રોલિક દબાણ હેઠળ રહેલા કાચના ચોસલા માટે આંશિક ફેરફાર. કદનો આંશિક ફેરફાર. કાચનો બલ્ક મોડ્યુલસ 37/10⁹. કાચનો ચોસલું છે તો પહેલાં તો પ્રેશર છે 10 ATM. બરાબર. આપી દીધું બલ્ક મોડ્યુલસ આપી દીધું 37/10⁹ પાસ્કલ. કદ વિકૃતિ શોધવાની. કદ વિકૃતિ બરાબર દબાણ ભાગ્યા બલ્ક મોડ્યુલસ. દબાણ એટલે કે 10 ATM 10 ગુણ્યા 1.013 નીચે બલ્ક મોડ્યુલસ 37/10⁹. સાદુરૂપ આપો એટલે 0.0273 78 10⁻3 એટલે એપ્રોક્સિમેટલી 2.74 10⁻5 આવ્યા. બરાબર. આ આપણો જવાબ કદમાં વિકૃતિ. પછી લાસ્ટ અહીંયા 9.15ની આપણે વાત કરીએ કે 10 સેન્ટીમીટર લંબાઈની કિનારીવાળા તાંબાના નક્કર સમઘન માટે 7 × 10⁶ પાસ્કલ જેટલા હાઇડ્રોલિક દબાણની અસર હેઠળ કદ સંકોચનની ગણતરી કરો. તાંબા માટે બલ્ક મોડ્યુલસ 140/10⁹ પાસ્કલ લો. અહીંયા કદ સંકોચન ડેલ્ટા વી લાવવાનું છે. તો પહેલાં આપણે સૂત્ર છે બી બરાબર પી અપોન ડેલ્ટા વી અપોન વી ડેલ્ટા વી અપોન પી અપોન વી ડેલ્ટા વી અપોન વી બરાબર અહીંયા
પ્રેશર 7×10⁶ પાસ્કલ સમઘન માટે. અને નીચે બલ્ક મોડ્યુલસ 140×10⁹ તો 0.05 10⁻³ એટલે 5 10⁻5 આવ્યું. હવે આ ખાલી કદનો વધારો જોઈએ છે આપણે. કદ સંકોચન કેટલું છે એમ સંકોચન, તો કદનું સંકોચન ડેલ્ટા વી બરાબર આ વોલ્યુમ ક્યાં આવી જાય, જમણી બાજુ આવી જાય તો 5×10⁵ ઇન્ટુ વી આવે. વી બરાબર કેટલા, તો અહીંયા તમને કીધું છે 10 સેન્ટીમીટર લંબાઈનું સમઘન છે. સમઘનનું કદ એટલે લંબાઈનો ઘન આવે એટલે 10નો ઘન 10×10×10 બરાબર, એટલે 10⁻³ અને સેન્ટીમીટર ઘન એનું મીટરમાં કન્વર્ટ કરો તો 10⁻6 આવે બરાબર. એટલે આ ઉમેરી દીધું આપણે 10⁻³ અને 10⁻6 અને સાદુરૂપ આપો એટલે અહીંયા 5×10⁻8 મીટર ઘન આટલું સંકોચન થશે બરાબર. અને છેલ્લે 1 લીટર પાણીનું સંકોચન 0.10% છે. જો ટકામાં સંકોચન આપ્યું હોય તો ડેલ્ટા વી/વી × 100 બરાબર 0.10%. 100ને આ બાજુ લઈ જાઓ તો ડેલ્ટા વી/વી બરાબર 0.001. આ આંશિક વિકૃતિ કદમાં વિકૃતિ આપી દીધી. પછી દબાણમાં કેટલો ફેરફાર કરવો પડે, ડેલ્ટા પી શોધવાનું અથવા પી શોધવાનું. પાણી માટે બલ્ક મોડ્યુલસ 2.2×10⁹ પાસ્કલ છે. પહેલાં આપણે પાણીનો બલ્ક મોડ્યુલસ બી બરાબર 2.2×10⁹ પાસ્કલ છે બરાબર. તો આપણે સૂત્ર લખી દઈએ, બલ્ક મોડ્યુલસ બરાબર કદ પ્રતિબળ ભાગ્યા કદ વિકૃતિ ΔP/ΔV/V. ડેલ્ટા પીને સૂત્ર કરતાં બનાવો તો બી ઇન્ટુ ΔV/V. હવે બી એટલે કે 2.2×10⁹, ડેલ્ટા વી એટલે 0.001 અને નીચે વોલ્યુમ એટલે આખી વિકૃતિ બરાબર 0.1 છે એટલે આપણે સીધું આના બરાબર જ આ વેલ્યુ છે બરાબર. તો સાદુરૂપ આપી દો 2.2 અને પછી 9માંથી આ -3 જાય તો 2.2×10⁶ પાસ્કલ બરાબર. આ આપણે આવ્યું દબાણનો ફેરફાર બરાબર 2.2×10⁶ પાસ્કલ. પ્રકરણ નંબર 9 પૂર્ણ થાય છે. આવતા લેક્ચરમાં પ્રકરણ નંબર 10નો આપણે અભ્યાસ કરીશું બરાબર. થેન્ક યુ સો મચ.